આ શું છે? અરે મને મારાથી છોટો રાખો. એમાં આ કુકડો હે. ગાંઠ ખોલતો ના હું નથી ખોલવાની. એટલે અમારા બકરા હતા બકરા. હવે આવ્યા કુકડા. મને પૂછવું સમજો નહીં કે હું ફોન કરીને પૂછું કે લઉં કે ન લઉં. દેશી ઈંડા જે વેલમાં ઉઈ ગયા હતા ને એ અસલ આપણે ખાઈ ગયા. તો આ રે જો હવે આ બટેકા આપણે સાંજે તમને સુધારીને બતાવીશ. આપણે આટલા લીંબુ થઈ ગયા છે. હજી બીજો તપેલો હવે લઈ આવ્યા છે. 2 ભરાઈ જશે. આમાં તમને લાગતું હશે ને જંગલ જેવું. અહીંયા છે જો. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જશો. તો આજ આપણો રવિવાર છે, પણ રવિવાર છે તો મારા અલ્ફીનાને તો શાંતિ છે જ નહીં. જોવો તમે આ બેન શું કરસ? પ્રોજેક્ટ બનાવું. ભારી તમને બતાવું શેનો પ્રોજેક્ટ છે. પાણી. વાહ, મસ્ત બનાવ્યું છે. તા જો અલ્ફીના હાથે સવારની બેઠી છે, હાથે કર્યા રાખે છે. તો આટલું બધું અટારમાં મારા ઘરમાં આમ પડ્યું છે જો. અને મારું ભેગા ભેગ કામ મશીનનું કરતી જાઉં છું. અને આમાં કળિયું નાખવાનું છે, જેમ કે સ્વેટરમાં બધેમાં ચેન ને કળી ફિટ કરવાની છે એ. અને મારે કમ્ફર્ટર ઓલો હોય ને આપણે ઓઢવાનું એસીનું, તો અટામાં ટાચ છે તો 2 છોકરાઓનું કાઢ્યું હતું. તો એમાં છે ને સિલાઈ મારવાની હતી, કેમ કે એમાં રૂ છે ને આડવરું ઓલું થઈ જાય. તો અટામાં એ ધોવામાં નાખ્યું. જુઓ તમે, તો અટામાં એ ધોવાય છે ને. હવે પાણી કાઢી નાખો. તો આપણે હજી એક પાણીથી ધોવાનું છે. તો મેં મારા આટું છે ને ભાજી મેથીની કરવાની છે, તે ફોલી નાખી જવા. અને બીજું અટામાં લસણ ની થોડું ઘણું મંગાવ્યું. તો આમાં રાંધી લઉં. રાંધી સીધી નવરા થઈને તો પછી બ્લોગ સ્ટાર્ટ પાછું આપણે કરશી. તો મસ્ત મસ્ત સવાર થઈ છે ના કામની તૈયારીઓ હાલે છે. અને અમારા અલ્ફીના બેન હજી કેટલું બાકી છે? ઘણું બાકી. ઓહો, હજી આવું પેપરમાં લખવું પડશે ને. પાછળ બાકી રાખું. હજી પાછળ લખવાનું. મસ્ત રાઇટિંગ મસ્ત થઈ છે. બાકી હા, અમારા રૌપને આમ જાઓ, કેમ કે લેસન કાલ હતું એ પતાવી લીધું. બધું થઈ ગયું. બધુંય. હે શું હતું બધુંમાં? એક ગણિતનું હતું. ગણિતના પાકા ચોપડામાં અને ગણિતનું બુકમાં. હા, તો એ થઈ ગયો. અને એક હિન્દીનું ઓલું હતું. શું ઓલું હતું? કવિતા હતી. બધી થઈ. તો રઉભાઈને બસ એટલું હતું. હાલો હવે આપણે પાછા મળીએ. તો હવે કાંઈ કારનામું થયું છે મને ખબર ને. અરરમાં આમ જોવા શું લઈ આવ્યા છે. ડોરા અરર હું લઈ આવ્યા. આ શું છે? અરે મને મારાથી છોટો રાખો. આ કોણ દે તમને ભાઈ? આ કેટલાના? પણ ઈ પછી કહું આને હાચવશે કોણ? એને અહીંયા કૂતરા ડહળીને લઈ જાહે. એમાં આ કુકડો હે. ગાંઠ ખોલતો ના હું નથી ખોલવાની. અલ્ફી નહીં નો અડે. કઈ નો કરાવાય. આને મૂકી દ્યો. આને હાચવશે કોણ? એ મમ્મી એ બિચારાને લેતો ખરી. ઘરમાં નો આવો. ચાલ્યો કાતર દે. જો તા ઘરમાં નો આવે. આ જો ખાવાનું ઉપર પડ્યું છે. કુકડા લેવું. હા, મારું રૂપ તો રાજી થઈ ગયું. રૂપ હા આને ઈ જ જોતું તું.
ખોલ નાખ તો મૂકી દે. મૂકી દે, મૂકી દે. હું શું કહું મને અરે મુझे ચક્કર આને લગ ગયા अब. એમ થાય હું શું બોલું. આમાં મા દીકરીનો રિએક્શન તમે જોતા જશો. પેલે અમાર બકરા હતા બકરા, હવે આવ્યા કુકડા. પછી એક તો એ કામમાં નવરા ન થતા અને માથેથી જોવો ચોટામ જો મેં કપડા હવાના સકેલમાં કાઢ્યા છે અને એ ઘઉંના દાણા જો ઉપર છે જો. એમાં ઉપર છે એમાં સમજો દે ચોખા બોખા દે. સમજો અને એક એવા ઉપર છે એવા છે ઘઉંના કટકા પડ્યા છોલા. એ દાદા આ દેશી ઈંડામાં આપશે ને કા સારું લ્યો આવી ગયા. દેશી ઈંડાનો ભાવ કેવો છે કા? ઈ પાણી છે જો. હા ઈ નીચે રાખ દે, પાણી ને દઈ દે. નીચે રાખ દે. હા એમ ખાઈને રાખ દે. એને ઈ જ દઈ દ્યો, ઈ ખાશે એમ. નીચે મૂકશો તો કોઈ બી નહીં. કુકડો તો મારવા દોડવાનો જો ને તમે. અરે મારે તો ઉપાધિ ના પાડ નહીં. તો મારા તો અલારામ લઈ આવ્યા છે ઈ કે સવારે નીંદર ઉડાડવી હોય ને એટલે ઉડી જાય. ભેગા પાડોશની ઉડી જશે કેમ કે કુકડા રાડો રાડ થાય અને પાડોશાના ઘરે આવશે, અમારા ઘરે આવશે, કહેશે કે આ તમે છે ને અહીંયાથી રવાના કરો. મને ખબર જ નથી હું શું બોલું શું ન બોલું. એ લોકોને કાંઈ નથી સમજો, કાંઈ છે કાંઈ નથી. એને આ ધંધો છે, બે બાપ દીકરાના આ ધંધો છે. જો છે બાથરૂમ એક અમારા ઉપરવાળા ઉપયોગ નહીં કરે બાથરૂમમાં, તો બાથરૂમમાં ઉપર પૂરવાનું કહે છે, નીચે ઓલું ઓયડી છે એનું કહે છે, પણ અમારા ઉપર ભાડાવાળા છે ને બિચારા ઉપયોગ કરે છે બાથરૂમનું. તો હવે શું થશે આગળ જતા તમને અમે દેખાડશી જ કે અમારા હાલ કેવા છે. કેમ કે એ જનાવર ગમી લઈ આવે ને એને તો સારું જ ખાવા પીવાનું રખડવાનું. એટલે હવે અલ્ફીના આપણે મેં મા દીકરીને બસ એ જ વિચારવાનું કે શું થાય. તે તમે જોજો શું થાય આગળ જતા. અને તમને કાંઈ થયું કાંઈ લેવામાં મને પૂછવું સમજો નહીં કે હું ફોન કરીને પૂછું કે લઉં કે ન લઉં. કહેતી હતી દેશી ઈંડા દેશી કુકડા. ના હું ઈંડાનું કહેતી હતી, આ તો કુકડા લઈ કાંઈ વાત. હા ઈ જોશી હાલો ને રોજ બે નું સાંભળવું બે હું આપણ બકરા ના કારણે આડ જો લખી ગયા. જો આર્યા કેવા રખડે એ અલા. હા ખાઈ તો છે હાલો, મને અજાણ્યું લાગે છે. તો હાલો હવે હું મારું કામ કરું. અમે જો એક નવું કામ ઉખેડ્યું છે આમ જો. આ ક્યાં નાખસ રૂપ મારી વેલ. આ માણા ઉગાડે છે ને ઉગતી નથી. ઓલી અસુડીને જોઈ છે આમાં રાખજે. આ જો આટલી વેલ નીકળી આમ જો. જામફળીનું ઝાડ આ જો ઉડાડી નાખ્યું અહીંયાથી. આ રહ્યું. ઓહો જામફળી ગઈ ને અહીંયાથી પૂરું. કેટલું ચોખ્ખું થઈ ગયું. હા આ બધું ઉલાડી નાખ્યો જુઓ. આ લીંબોડી કાપી નાખી અહીંયાથી. આ જો લીંબુ આટલા છે ને ઉતારી નાખજો અને આ બધું ઉપરથી કાઢી નાખજો. જો પડતા નહીં જોજી. સારું કેટલું આમ ચોખ્ખું થઈ ગયું.
તો ઘરે જો આપણે આ કામ ને મારે હવે ફરિયા બીબી નાલું જોશે જો હાર્યું કેવા સંતાના છે આ ખાવાના લુગડા છે ને એની આગળ. હાલો આપણે કાંઈ બોલવું નથી, આપણે જઈએ અંદર. આપણે રાંધતા રાંધતા બહાર નીકળ્યા. મારે ઘરે હોય ને તો હવે રીતે હક ન હોય. એ ભાઈ આ પાણી હું કાઢીશ તો આ નીકળશે અહીંયાથી જવા દે. તો આમ અરે અમારા ફરિયાની હાલત જવો માણા જવો. ઘડીક વારમાં તો બધી અને ફાટ કરી નાખો, બધું કાઢી કાઢી નાખી દીધું. મારા ડલ્ફીના હજી તું પાછી લઈ આવી બેન. આમ જો આ જો આવી મસ્ત આ દોયરું છે. વાહ ઈ કયું આદો રસ એવું છે. તો કમ્પ્લીટ થઈ જશે તો હું બતાવીશ. ને મેં મસ્ત ઈંડાનું શાક કર્યું છે જો, અને લોટ બાંધવા રાખ્યું છે. હવે શિયાળો આવ્યો ને એટલે આપણે કોરું મોરું ઈંડાનું શાક. અને બીજું આપણે લોટ બાંધી લઈ પછી મળીએ. અને હા શું પછી મળીએ, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અરે બટેકા તમને દેખાણું. આ રહ્યા આપણે જે વેલમાં ઉઈ ગયા હતા ને તે અસલ આપણે થઈ ગયા. તો આ રહ્યા જો. હવે આ બટેકા આપણે સાંજે તમને સુધારીને બતાવીશ. કાલ ઉપર રાખો ને કાલે આપણે આ ચેક કરશે. આજે તો ડબલ શાક છે, ઈંડાનું કર્યું છે ને પ્લસમાં આપણે મારા મેથી હું નથી ખાતી. એટલે ઓમ કઈ પહેલા ખાતી હતી, હવે હું એવું નથી ખાતી. એટલે મેથી મરચાં અને સાદા ધોળા પાણીવાળી મેથી. તો હવે આપણે પછી મળીએ. તો જમવાનું બની ગયું છે જો. સલાડ કરી નાખ્યું, શાક કરી નાખ્યું અને ભાજી. તો થઈ ગયું છે મોડું. મેં રાંધી તો નાખ્યું છે પણ હજી કામમાંથી નવરા થયા નથી. કેમ કે જો ક્યાં ચડ્યા છે. હવે શું કરો છો તમે? देखो इधर नींबू कितना बड़ा बड़ा है ये नींबू તા લીંબુ જો મોટું આવડા છે, સંતરા જેવડા લીંબુ આપણે થયા છે મસ્ત મસ્ત. જો કેટલા પાયડા. આપણે આટલા લીંબુ થઈ ગયા છે. હજી બીજો તપેલો હવે લઈ આવ્યા. શું બે ભરાઈ જશે? અમારા જયભાઈ આવ્યા છે થોડોક સહયોગ દેવા, શું કહેવાય સાથ દેવા. આપણે જે કઈ પણ કહી શકીએ. અને આ સાહેબ ને તો આજ તો થાકીને ટ્રેન થઈ જવાના ભાઈ. પણ મારી વેલું કાઢી નાખી એનું. હા કઈ ન મળે ને તો જો આ થઈ ગયું મસ્ત. ના ના હું ન પણ હું બીજાને પાડું. જો લીંબુ અહીંયા મસ્ત છે. મારે પૂરું થઈ ગયું. જો આમાં તમને દેખાતું જ હશે કેમ જડ થઈ ગયા તા આમથી નામ. જો વાહ જય વાહ જય ભાઈ કે સારું કે કરો ભાઈ. તો હજી પણ લીંબુ છે અહીંયા. તમારા અસુબેન ને હવે આ દેવી હોય તો અસુડી તારી વેલ જોતી હતી ને એટલે કાઢી નાખી. જો આ તારા વેલ કે જોતી હતી ને કાઢી નાખી. પણ હવે લઈ સાંભળતી હોય તો જો રાખી હે પછી વાવી નાખજે. અને આ મૂળિયા હે ને મૂળિયા એ વાવજે. મસ્તીની મૂળિયા વાળી જો તને દો. આ રે જો આનું દેખાય છે ને હું પડવાની છું. હા જો આના મૂળિયા કેવડા થઈ ગયા. આ મૂળિયા હોય ને વાવી નાખજે. એમ તો મારી બેન અસ્તાનાને બહુ વાવે ને ફૂલ ઉગાડે ને શોખ બહુ. તો એ કરી તો લે ગમે એમ કહીને ઉગાડી લે. તો આપણે બસ જોતા હતા. મેં કીધું એ ઘણું સાફ કરી નાખ્યું. તમારા ઓલા રૂમનું બાથરૂમ પડે છે અહીંયા પાછળની જગ્યાએ. કા જયભાઈ? જયભાઈ હાથમાં આવી ગયા હરખા કરીને. હા જો
જયભાઈ તો હવે લીંબુ ઉતારે છે, લીંબુ ઉતરી જાય પછી તમને બતાવીશ ને ઘણા ખટ્ટા મીઠા કરશી. હાલા આપણે આથણું આવે ને હળદર મીઠાવાળું કરીશ અને પછી આપણે ખાંડનો ચૂરો નહીં નાખી, આપણે ઓલી સાકર હશે ને મિશ્રી કહેવાય એ ટોચી અને પછી લવિંગ બાદિયા એલાયચી કે બધું હોય ને એ મસ્ત કરીને ખટ્ટા મીઠા લીંબુ આથીને રાખશી થોડાક અને થોડાક સ્ટોક કરી નાખશી રીએ ત્યાં સુધી. આ છે અમારી લીંબુડી. લીંબુ અહીંયા છે, અહીંયા છે અને માથે એવડા પડ્યા છે. આ છે અમારી સીડી અને તમને લાગતું હશે ને જંગલ જેવું. અહીંયા છે જો તમારા આ બધું અમારા બાજુમાં વિશુભાઈ કે હું કે અજગરનું બચ્ચું લઈને આવવાનું હતું અહીંયા રાખવા. અહીંયા મેં કીધું અજગર ને બકરા ને એવું જ રાખું, બીજું કઈ રાખું જ નહીં. તમારા ભાઈ ઈ લઈ આવજે તો અજગરે રાખી લઈ. તમારે બધું આ શીખવું હોય તો તમે ડાઉનલોડ કરો શીખો એમ. એક ભાઈ જો માં પતંગ ઉડાડે છે, એની બિચારાની તબિયત ખરાબ થઈ ગઈ છે હમણાં થોડા દિવસ. ને દેખાડો છેલ્લો બધા પતંગ ઉડાડતા હોય એમાં કઈક જયભાઈ હોય છે. નથી બતાતો અહીંથી. તો વાંધો નહીં, હાલો અહીંયા જો લીંબુ છે ઘણા બધા. તો આપણે વાગી ગયા છે 6:30 અને હજી અમારી અલ્ફીનના જો શું કરે છે. આમ બતાવો તો બેન, મસ્ત કર્યું હો. દેખા શું છે ગણિત વિજ્ઞાન પ્રસ્તન 2025 મસ્ત દોર્યું છે. આ એક જ છે કે બીજું છે? બીજું ક્યાં? આ છે જો એક આ છે જે આમાં કરવાનું હશે ને, આ તો કોરું છે. હા એક આ કર્યું જો, આ પાણીનું મહત્વ જો આવું છે. આ નિશાળમાં દેવાનું છે ને કાં બે? જો આ કેવું સરસ, હજી અહીંયા કલર પૂરવાના સેલ્ફીના. જો આ ના તો જોઈ લ્યો મિત્રો, આ બહુ મેં જરૂરી આપણા સૂચના છે. આમ કરતો અહીંયા જો એટલે અમારા અલ્ફીના બેનને મસ્ત કર્યું છે, અસલ લખ્યું છે બે. હાલે થઈ ગયું. અને હા મિત્રો, અમારા અસ્તરને એ પડ્યું હતું અહીંયા, તો એ હવે ઠેકાણે રાખવાના છે. જો 2-3 હતા અને આ પછું ગોતું છું, અહીંયા પડ્યું જો. લા આ પછી સવારની ગોતતી હતી, અટામાં અહીંયા પડ્યું તો બોલ. તો કામ બધું થઈ ગયું છે, સંચારનું અડધું બાકી છે. તો હવે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો બાય.